હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બહુ ટેસ્ટી, આસાન અને હેલ્ધી 2 ફ્લેવરમાં વેટ લોસ રેસીપી. આને તમે ગેસને ચાલુ કર્યા વગર જ બનાવી શકશો. અને ખાસ વાત તો એ કે કંઈ વધારે તૈયારી પણ નહીં કરવાની, કે ના વધારે કોઈ સામગ્રીની જરૂર. આને તમે સવારે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકો. અને વેટ લોસ કરવા માંગો છો તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા આપણે 2 ફ્લેવરમાં વેટ લોસ રેસીપી બનાવવી છે, એટલે 2 નાની કાચની બરણી લઈશું. તમે ગમે તે ગ્લાસ, બાઉલ કે સ્ટીલના કે ગમે તે વાસણનો ઉપયોગ કરી શકો છો. હવે તેમાં 1 કપ લો ફેટ દૂધ એડ કરીશું. દૂધ ગરમ કરીને તેના પરથી મેં મલાઈ ઉતારી લીધી છે, એટલે લો ફેટનું થઈ ગયું છે. દૂધની જગ્યાએ તમે કોકોનટ દૂધનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા કોકોનટ વોટરનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે બંને કાચની બરણીમાં દૂધ એડ કરીશું. હવે આપણે ચિયા સીડ્સ લીધા છે. આ તમને માર્કેટમાં આસાનીથી મળી જશે. જો તમારી પાસે ચિયા સીડ્સ ના હોય તો તમે તકમરિયાનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે બંને બરણીમાં 2 ટેબલ સ્પૂન ચિયા સીડ્સ દૂધમાં એડ કરીને સારી રીતના મિક્સ કરીશું. ચિયા સીડ્સને કમસે કમ 5 થી 6 કલાક પલાળવાના હોય છે, એટલે તે સારી રીતના પલળીને ફૂલી જાય. સારી રીતના મિક્સ કરી લઈએ બંને બરણીમાં. ચિયા સીડ્સને ડાયરેક્ટ ક્યારેય ઉપયોગમાં નહીં લેવાના. તેને 5 થી 6 કલાક પલાળવા ખૂબ જ જરૂરી છે, એટલે તે સારી રીતના ફૂલી જાય. સાથે આપણે બંને બરણીમાં 4 બદામને એડ કરીશું. બદામને મેં 2 ભાગમાં કટ કરી લીધી છે. સાથે થોડા કેસરના તાતણા એડ કરીશું ને સારી રીતના મિક્સ કરી લઈએ. કેસર ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ તેનાથી મસ્ત મજાનો કલર અને ફ્લેવર આવશે. દૂધને મેં ગરમ કરીને ઠંડુ કરીને તેની મલાઈ ઉતારીને તે દૂધનો ઉપયોગ કર્યો છે. હવે ઢાંકણ બંધ કરીને 5 થી 6 કલાક ફ્રીજમાં રાખીશું, એટલે સારી રીતના ચિયા સીડ્સ ફૂલી જશે. સવારે આપણે ખોલીને જોઈએ તો ચિયા સીડ્સ સારી રીતના ફૂલી ગયા છે. દૂધનું મિક્સર છે તે સરસ ઘટ થઈ ગયું છે. બંનેમાં થોડો થોડો ઇલાયચી પાવડર એડ કરીશું. સાથે મીઠાશ માટે 1 ચમચી મધ એડ કરીશું. મધની જગ્યાએ તમે મિશ્રી પાવડર પણ એડ કરી શકો છો. સારી રીતના મિક્સ કરી લઈએ. બસ આને આ રીતના બનાવીને તમે ફ્રીજમાં રાખી શકો છો અને પછી સવારે કે સાંજે ખાઈ શકો છો. હવે ઉપરથી 1 બરણીમાં 4-5 ચમચી દાડમના દાણા એડ કરીશું. અને બીજી બરણીમાં આપણે સફરજનના નાના પીસ કરીને એડ કરીશું. ફ્રૂટ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ ફ્રૂટ ઉમેરવાથી વધારે હેલ્ધી આ રેસીપી બને છે. ચિયા સીડ્સ બહુ જ હેલ્ધી હોય છે. વેટ લોસ કરવામાં ખૂબ જ ફાયદા કરે છે. જો તમારે વેટ લોસ કરવો છે તો કોઈ પણ એક ટાઈમ સવાર કે સાંજ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણા ટેસ્ટી ચિયા સીડ્સ પુડિંગ. તમે ચાહો તો ફ્રૂટની જગ્યાએ તમે ડ્રાય ફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો. આનો ટેસ્ટ ખૂબ જ શાનદાર છે, તો જરૂર એકવાર ટ્રાય કરજો. મિત્રો, મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.